નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ એસઆરપી વિશે, જેની અંદર ગુજરાત પોલીસનું મેરિટ આવ્યા બાદ ઘણા લોકોને હથિયારી કોન્સ્ટેબલ, ઘણાને બિન હથિયારી કોન્સ્ટેબલ, ઘણાને જેલ સિપાઈ એવી અલગ અલગ જગ્યાઓ પર તેમને સ્થાન મળ્યું છે। જેની અંદર આપણે આજે ગુજરાત પોલીસ એસઆરપી વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે, જેમને પગાર, પ્રમોશન, ડ્યુટી, કામગીરી અને નોકરી વિશે આપણે આ વિડીયોની અંદર તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। અને સાથે સાથે જો તેમને 8મો પગાર લાગુ પડે તો તેમના પગારમાં શું ફેરફાર થાય તેના વિશેની આપણે માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। આપણે એસઆરપીએફ એટલે શું વાત કરીએ તો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે એસઆરપીએફ, જેને ગુજરાત પોલીસનો એક વિશિષ્ટ શસ્ત્ર વિભાગ ગણવામાં આવે છે। આ ફોર્સની મુખ્ય ભૂમિકા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને સંવેદનશીલ પરિસ્થિતિમાં સ્થાનિક પોલીસને સહાય આપવાનો હોય છે। આ તેમનું મુખ્ય કામ હોય છે। અને આપણે એસઆરપીએફ જવાન એટલે કે કોન્સ્ટેબલના પગાર વિશેની વાત કરીએ તો સામાન્ય રીતે લોકરક્ષક દળ એટલે કે એલઆરડીના અન્ય કોન્સ્ટેબલ જેવો જ તેમનો પગાર હોય છે। જો આપણે 7મા પગાર ધોરણ મુજબ વાત કરીએ તો તેમનો પગાર લેવલ 3 મુજબ જ આપવામાં આવે છે, જે મૂળ પગાર જોઈએ તો જે 21,700 થી 59,100ની રેન્જમાં આપવામાં આવે છે। પરંતુ આપણે જો 8મા ગ્રેડ પે મુજબ જોઈએ તો તેમનો પગાર 35,000 આસપાસ થઈ શકે છે તેવી માહિતીઓ મળી રહી છે। અને તેમને હેન્ડ ટુ હેન્ડ પગાર નવા ભરતી થયેલા એસઆરપીએફ કોન્સ્ટેબલને શરૂઆતમાં લગભગ 25,000 થી 30,000 પ્રતિ માસ હેન્ડ ટુ હેન્ડ પગાર મળી શકે, જે 7મા પગાર પંચ મુજબ છે, જે મોંઘવારી ભથ્થું, ઘર ભાડા ભથ્થું અને કપાત પગારને આધારિત હોય છે। અને આપણે અન્ય ભથ્થાઓ જોઈએ તો જેમની અંદર તેમને સરકાર દ્વારા લાગતા વિવિધ ભથ્થાઓ પણ આપવામાં આવતા હોય છે। અને આપણે એસઆરપીએફ જવાનની નોકરી અને પ્રમોશન વિશે વાત કરીએ તો તેમને નોકરીની અંદર તેમને હથિયારી કોન્સ્ટેબલ તરીકે પણ આપણે તેને કહી શકીએ છીએ, એટલે કે તેમને હંમેશા તેમની સાથે હથિયાર રાખવાનું હોય છે, એટલે તેને આપણે એસઆરપીએફ અથવા હથિયારી કોન્સ્ટેબલ તરીકે પણ ઓળખીએ છીએ। તેમનું પોસ્ટિંગ સામાન્ય રીતે બટાલિયન હેડક્વાર્ટર પર જ હોય છે, પરંતુ તેમને જરૂરિયાત મુજબ રાજ્યના કોઈપણ ભાગમાં અથવા કાયદા અને વ્યવસ્થાની સંવેદનશીલ પરિસ્થિતિઓ માટે તૈનાત કરવામાં આવે છે। અને આપણે એસઆરપીએફ જવાનનું પ્રમોશન જોઈએ તો તેમને સામાન્ય રીતે સેવાના વર્ષો અને સાથે સાથે આંતરિક પરીક્ષાઓ પાસ કરી અને સારું પ્રદર્શન કરવાનું હોય છે, તેના આધારે તેમને પ્રમોશન આપવામાં આવતા હોય છે। કોન્સ્ટેબલ તરીકે જોડાયા બાદ આગળના પ્રમોશન સામાન્ય રીતે આપણે જોઈએ તો જેની અંદર એસઆરપીએફ કોન્સ્ટેબલમાંથી તેઓ હેડ કોન્સ્ટેબલ બને છે, અને ત્યારબાદ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એએસઆઈ, અને ત્યારબાદ તેમને તેનાથી પણ આગળના પ્રમોશન મળતા હોય છે। અને આપણે તેમની કામગીરી જોઈએ તો તેમને એસઆરપીએફની કામગીરી સ્થાનિક પોલીસથી થોડીક અલગ હોય છે। તેમનું મુખ્ય કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્યમાં જ્યારે મોટા રમખાણો, તોફાનો અથવા ગંભીર કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે તેમને સ્થાનિક પોલીસને સહાય પૂરી પાડવાની હોય છે, તેવું તેમનું કામ હોય છે। અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જોઈએ તો સંવેદનશીલ સ્થળો, સરકારી ઇમારતો, મહત્વના પ્રોજેક્ટ અને મુખ્ય ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવાનું તેમનું કામ હોય છે। અને જેલના કેદીઓ, મહત્વના સરકારી ખજાના અને અન્ય કિંમતી વસ્તુઓની સુરક્ષા તેઓ કરતા હોય છે। અને ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે પણ તેમને તૈનાત કરવામાં આવતા હોય છે। અને સાથે સાથે કુદરતી આફતમાં પણ તેમનો મહત્વની ભૂમિકા હોય છે, જેમાં પૂર, ધરતીકંપ જેવી કુદરતી આફતો દરમિયાન રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવામાં તેમનો આગળ હોય છે। તેમજ મોટાભાગનો સમય તેઓ તેમની બટાલિયન મુખ્ય મથક એટલે કે ટ્રેનિંગ, કસરત અને ડ્રીલમાં ગાળે છે। આમ એસઆરપીએફ જવાનને મુખ્ય રીતે તેમને રાજ્યની બોર્ડર ઉપર તેમને રાખવામાં આવે છે। એટલે કે આમ આપણે આ વિડીયોની અંદર એસઆરપીએફ જવાન વિશેની માહિતીઓ મેળવી। આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો।